हन्तारो यत्पादाम्बुजरेणवा स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारणे। આજે ચિરંજીવી મુદિત બાવાનો જન્મદિવસ, આપ સૌ પધાર્યા, બહુ આનંદ આવ્યો. બધાને પણ જન્મદિવસની વધાઈ. મુદિત બાવાને પણ ખૂબ વધાઈ જન્મદિવસની. આપણો જન્મ સાર્થક ક્યારે થયો કહેવાય? જ્યારે આ જીવન આપણું પ્રભુના સેવા શરણમાં વીતે એ જન્મ આપણો સાર્થક છે. અને આ જન્મદિવસ આપણે ઉજવવો છે તો એ જ ભાવથી ઉજવવો છે કે આપણો જન્મ જે છે તે ભગવત ભક્તિ માટે થયો છે, બીજા ક્ષુદ્ર પ્રયોજન માટે આપણો જન્મ થયો નથી. એ વૈષ્ણવે હંમેશા યાદ રાખવું જોઈએ. તો આ આપણો જન્મ જે છે તે ઠાકોરજીની સેવા માટે, ઠાકોરજીના સ્મરણ માટે થયો છે. અને એ જ નિમિત્તે આપણે દર વખતે જન્મદિવસ નિમિત્તે કંઈ આપણે આપણા શ્રી આચાર્યના ગુણગાન, ઠાકોરજીના ગુણગાન, એવા ગુણગાન આપણે કરીએ છીએ. આ વખતે આપણો જે ટૉપિક છે તે ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય બાલલીલા. કેમ કે અત્યારે બાલલીલાનો પ્રસંગ ચાલી રહ્યો છે. જન્માષ્ટમી પછી આપણે સેવામાં પણ બાલલીલા જ ગાઈએ છીએ. તો એ બાલલીલાનું શ્રવણ કીર્તન સ્મરણ આપણે સાથે મળીને કરીએ. અને કાલથી રાધાષ્ટમીની વધાઈ પણ બેસશે, તો આપણે રાધાષ્ટમીની પણ વધાઈનું ગાન કરશું. પણ એમાં રાધાજીનું સ્વરૂપ શું છે, શા માટે આપનું પ્રાગટ્ય થયું, એ બધી વસ્તુનું અવગાહન કરતાં આપણે વધાઈ ગાન કરવાના છે. બધાને જેમ ખબર જ છે કે આપણે ખાલી કીર્તન ગાન જ નથી કરતા, પણ એ કીર્તનમાં શું ભાવ છે એનું પણ આપણે અવગાહન સમજીને કરીએ છીએ અને એનું પણ શ્રવણ કીર્તન સ્મરણ કરીએ છીએ. તો એ રીતે આપણો આખો કાર્યક્રમ હોય છે. તો પ્રભુની જે લીલાઓ છે એ લીલાઓનું શ્રવણ કીર્તન સ્મરણ કરવા માટે આજે ભેગા થયા આપણે. અને સુંદર લીલા છે પ્રભુની બાલ સ્વરૂપની લીલા. અને બાળક બધાને મોહ કરે છે, બધાને મોહક હોય છે બાળક. કોઈ લૌકિક બાળક પણ હોય એ પણ એની ચેષ્ટાઓથી કોઈ પણ સામાન્ય વ્યક્તિને આકર્ષિત કરતા હોય છે. તો આ તો આનંદાત્મક પ્રભુ છે. તો જ્યારે આનંદાત્મક સાક્ષાત ઠાકોરજી હોય તો એમની બાલચેષ્ટાઓ કેવી મોહક હશે, કેવી આકર્ષક હશે, એ તો જે આપણા ભક્તોએ, જે અષ્ટસખાઓએ માણ્યું છે, એનું અનુભવ્યું છે, એમના પદમાંથી આપણને મળે જ છે. અને એ પદના થોડા પદ આપણે જોઈશું. તાત્પર્ય કહેવાનો એ છે કે પ્રભુની જન્મલીલા, પ્રભુની બાલ લીલા, જે બી કંઈ લીલાઓ પ્રભુની છે એનું શ્રવણ કીર્તન સ્મરણ જીવનો ઉદ્ધાર કરે છે. શા માટે એવું? તો એનું કારણ છે કે પરબ્રહ્મ તો કૃષ્ણ હોય. કૃષ્ણ પરબ્રહ્મ સ્વરૂપ છે અને પરબ્રહ્મ સ્વરૂપ હોવાના કારણે એમની જે લીલાઓ છે તે લીલાઓ પણ આનંદાત્મક છે. અને ભગવાન ગીતામાં સ્પષ્ટ આજ્ઞા કરે છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુના. કે મારું જન્મ અને કર્મ બંને દિવ્ય છે. ભગવાન ચોથા અધ્યાય ગીતામાં આજ્ઞા કરે છે કે
કે બંને દિવ્ય હોવાના કારણે જે વ્યક્તિ મારી આ જન્મલીલા અને જે બાલલીલાને જે માણે છે, ગાય છે, શ્રવણ કરે છે, સ્મરણ કરે છે, એવું મહાત્મ્ય જાણીને એ આ દેહ જ્યારે છોડી દે છે એનો પુનર્જન્મ થતો નથી. પણ પુનર્જન્મ નેતિ મામેતિ સોજુના, મને જ પ્રાપ્ત કરે છે. તો સામાન્ય લોકની આપણે પ્રપંચ કરવા બેસીએ, પહેલાં આમ કર્યું ને પહેલાં આમ કર્યું, એનાથી આપણો ઉદ્ધાર થવાનો નથી. આપણો ઉદ્ધાર થશે ભગવાનની દિવ્ય લીલાનું શ્રવણ કીર્તન સ્મરણ કરવાથી. એનાથી આપણો નિશ્ચિત ઉદ્ધાર થશે. ભગવદ નામ લેવાથી, ભગવદ લીલાનું અવગાહન કરવાથી આપણો ઉદ્ધાર થશે. લૌકિક પંચાયતમાં પ્રવૃત્તિ ઉદ્ધાર થવાનો નથી. તો દર વખતે આપણે આવા કાર્યક્રમ એટલા માટે ગોઠવીએ કે ભાઈ આપણે ઠાકોરજીની લીલાનું સ્મરણ કરીએ, જેથી આપણું જે બી આપણા જીવનના ક્ષણ છે એ સફળ થાય. તો આપણે આનંદ લઈએ પ્રભુની લીલાઓનું. અને આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં કોઈ વાતની કમી જ નથી, બધી જ વસ્તુ છે, કઈ વસ્તુ નથી. ઠાકોરજીની સાક્ષાત અનુભવેલી લીલા જે ભક્તોએ અનુભવ્યો છે એનું આપણે પાસે પૂરું સાહિત્ય છે. તો શા માટે આપણે એનો સદુપયોગ ન કરીએ? તો શા માટે દૂર રહેવું એનાથી? તો આપણે એનાથી વધારે વધારે પાસે આવીએ, મહાપ્રભુજીની વાણીથી, અષ્ટસિકાઓની વાણીથી પાસે આવીએ, એવો જ ઉદ્યમ આ કાર્યક્રમનો છે, જે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ. બીજો કોઈ ઉદ્દેશ્ય આ કાર્યક્રમનો નથી. પ્રભુની સમક્ષ પાસે આવીએ એ જ ઉદ્દેશ્ય છે. તો આજનો આપણો જે ક્રમ રહેશે તે ભાગવત દસમ સ્કંદના આધારે જન્મલીલા અને જન્મલીલા પછી પ્રભુની બાલલીલા પહેલો પાઠ છે. અને એના અનુસાર પ્રવચન અને કીર્તન થશે. કીર્તનની લિસ્ટ તમને બધાને આપેલી છે, તો એ તમે આનંદથી એને સાથે રાખીને એનો આનંદ લઈ શકો છો. બીજા પાઠમાં શ્રી રાધાજીની વધાઈનો ક્રમ પણ છે. સમય અનુસાર જે રીતે આપણને સમય પરવાનગી આપશે એ રીતે આપણે રાધાજીના સ્વરૂપનું પણ અવગાહન કરવું છે, એમની વધાઈ ગાન પણ કરવું છે. તો જન્મલીલા પ્રભુની જન્મ કર્મ ચ મેં દિવ્યમ યો વેતિ તત્વતઃ. પ્રભુ કહે છે કે મારું જન્મ પણ દિવ્ય છે અને મારું કર્મ પણ દિવ્ય છે, કેમ કે ભગવાન પોતે સાક્ષાત પરબ્રહ્મ સદાનંદ સચ્ચિદાનંદ પૂર્ણાનંદ સ્વરૂપ છે. તો એ જન્મલીલા કેવી રીતે દિવ્ય છે એનું વર્ણન શ્રીમદ ભાગવત દસમ સ્કંદના પહેલા 4 અધ્યાયમાં આવેલું છે. 4 અધ્યાયની અંદર ભગવાનની જન્મલીલા છે અને એ જન્મલીલામાં ઠાકોરજીનું મહાત્મ્ય સમજાવ્યું છે કે આ જેનો જન્મ થઈ રહ્યો છે એ કંઈ સામાન્ય કોઈ મનુષ્ય નથી, પણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન છે. અને એ આપણા માટે એટલે જીવોના કલ્યાણ માટે પ્રગટ થયા છે. અહીંયા એમને પ્રગટ થવાની બીજી શું આવશ્યકતા છે? તો કે જીવોના દુઃખોને દૂર કરવા માટે. એટલા માટે જ ત્યાં જે પહેલો અધ્યાય છે, પહેલા અધ્યાય જેમ તમે દસમા સ્કંદ બધા સાંભળતા હશો, વાંચતા હશો, તો તમને ખ્યાલ હશે કે પહેલા અધ્યાયની અંદર જે આખું વિવેચન શું આવ્યું છે કે પૃથ્વી ઉપર બહુ જ વધારે અધર્મ વધી ગયો અને તામસી અને દુષ્ટ રાજાઓનો ભાર બહુ થઈ ગયો. તો પૃથ્વી એનાથી બહુ જ ત્રસ્ત હતી અને પોતાનો દુઃખ દૂર કરવા માટે એ રડતી રડતી બ્રહ્માજી પાસે ગઈ કે અમને બચાવો બચાવો, હવે તો ભગવાન પ્રગટ થાય તો થાય, કોઈ ઉપાય આપો. અને બ્રહ્માજી કીધું ભાઈ આનો ઉપાય તો મારી પાસે પણ નથી. બ્રહ્માજી શિવજી પાસે ગયા. શિવજીએ કીધું ભાઈ આનો ઉપાય તો મારી પાસે નથી. અને બધા દેવતાઓ મળી અને ક્ષીરસાગરમાં પ્રભુને વિનંતી કરવા માટે પધાર્યા કે આ પૃથ્વી જે છે તે ગાયનું રૂપ ધારણ કરીને અને રડતી રડતી ત્યાં જાય છે. તો કહી રહ્યા છે કે પહેલો અધ્યાયમાં ભગવાન શા માટે પ્રગટ થાય છે એનું કારણ બતાવ્યું છે. તો અહીંયા જે પૃથ્વી અને ભગવાનના જે ભક્તો છે એ દુઃખી થઈ રહ્યા છે આ ભૂતલ ઉપર, એમનું દુઃખ કેમ દૂર થાય એટલા માટે ઠાકોરજીનું પ્રાગટ્ય થવાનું છે. અને એ આખો પ્રકરણ પહેલા અધ્યાયમાં એ દુઃખનું જ ત્યાં વર્ણન છે, ભક્તોના દુઃખનું. દેવકીજી માતા દેવકીજીના દુઃખનું વર્ણન છે કે કંસે કેટલો ત્રાસ આપ્યો. એટલે જે કંસ પોતાની બહેનને પ્રાણથી અતિશય પ્રેમ કરતો હતો
અને એને જ્યારે ખબર પડી આકાશવાણીથી કે આ દેવકીજી જે મારી બહેન છે એનો 8મો ગર્ભ જે છે તે મારા મૃત્યુનું કારણ બનવાનો છે, અને એને નફરત થઈ ગઈ. એ બહેન જેના માટે પ્રાણ દેવા તૈયાર છે એ બહેનને મારવા તૈયાર. તો સંસારના બધા સંબંધ આવા છે. કોઈ સંસારનો સંબંધ તમને ઉદ્ધાર કરવાનો નથી. બધા સંબંધ આવા છે. આજે તો બહુ પ્રેમ અને સ્નેહ અને કાલે ફટકી ગયું, કાંઈ નહીં. એટલા માટે સંસારના પ્રેમમાં કોઈ દિવસ ફસાતા નહીં. એ બહુ ખરાબ ઝાડ છે. એમાં જે ફસાયો એટલે મર્યો સમજો, એ વાત સમજી લો. તો એ રીતે એ દેવકીજીને મારવા માટે તૈયાર થાય છે. ત્યાં વસુદેવજી બહુ સમજાવે છે કંસને કે નહીં, આ રીતે આપણી બહેનને આવી રીતે ન મરાય, પણ એ સાંભળતો નથી. ત્યારે વસુદેવજીમાં કેવી હિંમત આવે છે જોવાની છે. શું હિંમત આવે છે કે તમને અમારા પુત્રથી ડર છે ને, મારા જેટલા પુત્ર થશે હું તને સોંપી દઈશ, તું એને મારી નાખજે. આ પ્રકારનો હિંમત આવી એક પિતાને, એ સામાન્ય માણસનું ગજાની વાત નથી. શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાન વાસુદેવનું સામર્થ્ય પ્રગટ થયું. ઠાકોરજી ચતુર્વ્યૂહથી પ્રગટ થયા છે જન્મલીલામાં. 4 વ્યૂહ: વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ. તો સૌથી પહેલાં વાસુદેવનું પ્રાગટ્ય વસુદેવજીના હૃદયમાં થયું. એના કારણે એ કંસને દેવકીજીના મૃત્યુ માટે અટકાવી શક્યા, અને એવી હિંમત આવી કે નહીં, મારા બધા સંતાન હું તને સોંપીશ. પ્રભુ પ્રગટ થવાના છે ને, એનાથી મોટું શું હોય? ભગવાન માટે બધું નોછાવર છે. ભગવાન માટે બધું નોછાવર છે. આ પ્રકારનો ભાવ જ્યારે આપણા પ્રભુ માટે ન આવે તો તમે કેવા ભક્ત છો? પોતાને બહુ વૈષ્ણવ મોટા માનતા હશો કે અમે તો બહુ સિદ્ધાંતનિષ્ઠ વૈષ્ણવ છીએ, પણ જ્યારે પ્રાણ ઉપર આવે છે ત્યારે બધા સિદ્ધાંત ભૂલી જવાય છે. ત્યારે કોઈ સિદ્ધાંત ચાલતા નથી. એમણે પોતાના બાળકોને નોછાવે કરી દીધા, અને એ વાત કહે છે કે સામાન્ય માણસ ન કરી શકે. એ વાસુદેવનું પ્રાગટ્ય થયું છે વસુદેવજીના હૃદયમાં. એ અહીંયા પહેલા અધ્યાયમાં બતાવ્યું છે. બીજા અધ્યાયની અંદર ભગવાન શંકરસનનું પ્રાગટ્ય છે કે જ્યારે કંસે બધા જ 6 સંતાનને મારી નાખ્યા, પછી કંસે પોતાના પિતાને પણ કેદ કર્યા, અને બધા રાક્ષસ અસુરોની સેના લઈને અને મથુરા મંડળ ઉપર રાજ કરવા લાગ્યો. એ વખતે બિચારા જે યાદવો હતા, યાદવ બધા દેવતાઓ હતા. એકચ્યુઅલી ઠાકોરજીએ જ્યારે ઠાકોરજીને વિનંતી કરી હતી, બ્રહ્માજીને બધા, શિવજી બધા ઠાકોરજીને વિનંતી કરવા ગયા, ત્યારે ઠાકોરજીએ જ એ આકાશવાણીમાં કહ્યું હતું કે મારું પ્રાગટ્ય જલ્દી થવાનું છે. પહેલાં મારું શંકરસરનું પ્રાગટ્ય થશે, પછી મારી યોગમાયાનું પ્રાગટ્ય થશે, અને બધા દેવતાઓને તમે કહી દો કે યાદવ વંશમાં બધા જન્મ લે. એટલે ઠાકોરજી પહેલાં નહીં પધારે, પહેલાં તમારું લેન્ડ દોરી આગળ જાય, લેન્ડ દોરી તૈયાર કરે બધું, પછી ભગવાનનું પ્રાગટ્ય થાય. તો આ બધી લેન્ડ દોરી છે. તો લેન્ડ દોરીને મતલબ સમજો છો ને, આગળ બધી તૈયારી માટે જે આખી સામગ્રી તૈયાર કરવાની જે નિયુક્તિ હોય બધા લોકોની, એ લેન્ડ દોરી કહેવાય. તો તે વખતે આ રીતે એ દેવતાઓ બધા જ યાદવમાં પ્રગટ થયા છે. તો ભગવાન જે છે તે કેશવ છે. એટલે બ્રહ્માજી અને શિવજીને પણ અમૃત અને મોક્ષનું દાન કરવાવાળા એવા ભગવાન શ્રી કૃષ્ણ. કેશવ નામ ઠાકોરજીનું છે કે બ્રહ્માજી અને શિવજી પણ આ જે દુઃખ આવ્યું છે એને દૂર કરવામાં સમર્થ નથી. એના માટે શ્રી કૃષ્ણ પાસે જ જવું પડે. એ કૃષ્ણનું જ મહાત્મ્ય છે. તો એ કૃષ્ણનું મહાત્મ્ય ક્યાં સમજાયું? પહેલા અધ્યાયમાં સમજાયું. હવે જે કૃષ્ણ પ્રગટ થવાના છે, જે કૃષ્ણ આપણી જેમ મનુષ્યની જેમ વર્તાવ કરશે, એને મનુષ્ય સમજતા નહીં ક્યારે પણ. એ જન્મ લીલાની અંદર પ્રભુનું મહાત્મ્ય સ્થાપિત થયું. એ વાસુદેવ વ્યૂહ પ્રગટ થયા, પછી સંકર્ષણ વ્યૂહ બીજા અધ્યાયમાં પ્રગટ થયા છે. અને એ ઠાકોરજીની આજ્ઞાથી એ રોહિણીજીના ગર્ભમાં એ સંકર્ષણ કરીને દેવકીજીના ગર્ભમાંથી રોહિણીજીના ગર્ભમાં યોગ માયાએ એ સંકર્ષણ ભગવાનને પધરાવ્યા છે, અને પોતે હવે દેવકીજીના ઘરમાં પ્રગટ થશે. તો એ યોગ માયા અને સંકર્ષણનું પ્રાગટ્ય અહીંયા બીજા અધ્યાયમાં આવ્યું છે. એને બંનેનું કાર્ય શું છે? ભગવાનની સેવા માટે આગલી તૈયારી કરવી. સંકર્ષણ એ મહાભક્ત છે ભગવાનના. એટલે અહીંયા
ભગવાન શંકર શેષ નારાયણ હંમેશા ઠાકુરજીની સેવામાં જ તત્પર હોય છે અને ઠાકુરજી ક્યાં પોડે છે? શેષ શૈયા ઉપર. તો પ્રભુની સેવામાં તત્પર છે અને યોગ માયા એ ભગવાનના દાસી છે, એ પણ ભગવાનની સેવામાં તત્પર છે. તો એ આખી પ્રભુની હવે લીલા આગળ શરૂ થવાની છે, એના પૂર્વ તૈયારી માટે બધા જ પ્રગટ થયા છે. અને ત્યાં કહ્યું છે કે એ વસુદેવજીના હૃદયમાં જે ભગવાન વાસુદેવનું પ્રાગટ્ય હતું, એ હૃદયમાંથી વસુદેવજીએ દેવકીજીના મનમાં એ સ્વરૂપને પધરાવ્યું. ત્યારે બંનેમાં એવો તેજ હતો વસુદેવજી દેવકીજીમાં કે એક દિવ્ય તેજ હતો. કંસને ખબર પડી કે આ દિવ્ય તેજ તો સિવાય ભગવાન વિષ્ણુ સિવાય બીજો કોઈનો હોઈ નહીં શકે, આ જ મારે મારવા માટે પ્રગટ થવાના છે. પણ દેવકીજી ઉપર કાંઈ કરી ન શક્યો. કેમ કે હવે ભગવાનનું તેજ દેવકીજીમાં છે, તો દેવકીજીને મારી નહીં શક્યો. પણ એ વાટ જવા લાગ્યો કંસ જે પહેલાં તો જ્યારે દેવકીજીને લગ્ન થઈને વળાવવા ગયો ત્યારે મારવા તૈયાર થયો. અને અહીંયા હવે એને ખબર છે કે દેવકીજીના ગર્ભમાં એમનો શત્રુ પ્રગટ થવાનો છે, પણ કંસ કાંઈ નથી કરી શક્યો. કેમ કે કંસની બુદ્ધિ ફરી ગઈ. હવે ભગવાનનો સામર્થ્યના કારણે કંસનો બુદ્ધિ ફરી ગઈ. એને જાગૃતિ, હવે આપણે રાહ જોઈ રહ્યો છું, આ દેવકીને શા માટે મારવી? એ તો મારી બહેન છે અને ગર્ભવતી છે, અને મારાથી મરાય, એવા સારા વિચાર આવવા લાગ્યા. અને પછી એને બધી જગ્યાએ ત્યાં બતાવ્યું છે ભાગવતની અંદર કે સર્વ જગ્યાએ ઠાકોરજીનું દર્શન થવા લાગ્યું. સર્વ જગ્યાએ સૂતા, બેઠતા, ખાતા, પીતા બધી જગ્યાએ ભગવત દર્શન થવા લાગ્યા. એવું સર્વ ભાવ એને સિદ્ધ થવા લાગ્યો. સર્વાત્મ ભાન ચારે બાજુ ભગવત ભાવ બુદ્ધિ થવા લાગી. ત્યાં જ બધા દેવતાઓ ભગવાનની સ્તુતિ કરવા માટે જેલમાં આવે છે. આ બધું શું બતાવી રહ્યા છે? ઠાકુરજી પરબ્રહ્મ કૃષ્ણ છે, એ વાત ભૂલતા નહીં. બધા જ દેવતાઓ, નારદજી વગેરે બધા જ કારાગૃહમાં ભગવાનની સ્તુતિ કરવા માટે આવ્યા કે આપે ઘણી કૃપા કરી અમારા ઉપર, કે અમારા માટે આપ હવે ભૂતલ ઉપર પ્રગટ થઈ રહ્યા છે. આપની અનહદ કૃપા છે અને આપે આ ભક્તોનો ઉદ્ધાર માટે એવી કૃપા કરી છે. અને જે આપણાથી જે બહિર્મુખ છે, જે આપને શરણે નથી આવતો, એનું તો પતન જ થાય છે. અને આપે જ્યારે અમારા પર સંકટ આવ્યું છે ત્યારે અનેક અવતાર ધારણ કરીને, ક્યારેક વામન અવતાર, ત્યારે મત્સ્ય અવતાર, ત્યારે કચ્છા અવતાર, ક્યારેક નરસિંહ અવતાર, ક્યારેક વરા અવતાર, અને અમને સંકટમાંથી ઉગાર્યા છે. તો ઠાકુરજીને એક ખૂબ સ્તુતિ કરી રહ્યા છે. અને દેવકીજીને કહે છે હવે કોઈ ડરવાની જરૂર નથી. દેવકીજી ડરી રહ્યા હતા અંદરથી, પણ હવે કે કોઈ ડરવાની જરૂર નથી, હવે તો આપણા સ્વામી પ્રગટ થવાના છે, હવે અમને ડરવાની શું જરૂર છે? એ આખું ભગવાન કૃષ્ણનું પ્રગટ થવા માટેનું ઉદ્યમનું વર્ણન બીજા અધ્યાયમાં છે. પહેલા અધ્યાયમાં સબ દુઃખોનું વર્ણન છે કે હવે દુઃખ જે છે તે કારણ છે પ્રભુના પ્રગટ થવાનું, ભક્તોના દુઃખને દૂર કરવું. બીજા અધ્યાયમાં ઉદ્યમ છે. અને ત્રીજા અધ્યાયમાં કહી રહ્યા છે કે હવે ત્રીજા અધ્યાયની અંદર પ્રભુનું વંશ વર્ધન માટે પ્રદ્યુમ્ન અવતાર પ્રગટ થશે, એ ત્રીજા અધ્યાયમાં છે. અને એ ત્રીજો અધ્યાય તો ભગવાનનું પ્રાગટ્યનું વર્ણન એમાં છે, જે આપણે જન્માષ્ટમી વખતે પણ એ શ્લોકો બોલીએ છીએ કે એમાં જે કાલ પ્રગટ થયો છે એ કાલ આપણા જેવો લૌકિક કાલ નહોતો, અલૌકિક આધિદેવિક કાલ હતો. જે અલૌકિક કાલ કે જેની અંદર ભગવાનને જે રીતે લીલા કરવી છે એ પ્રકારથી કાલ બધું જ વાતાવરણ તૈયાર કરી આપે. આપણે બધા કાલને અધીન થઈને કાલમાં પ્રગટ થઈએ છીએ, અને કાલમાં પ્રગટ થઈએ છીએ, કાલ જ આપણને ખાઈ જાય છે, એમાં જ મૃત્યુને ગ્રસ્ત આપણે થઈએ છીએ. પણ ભગવાન જે છે એ તો કાલના પણ ઈશ્વર છે. તો કાલને પોતાને અધીન રાખીને અને કાલને ઓર્ડર કહે ચાલ મારે પ્રગટ થવું છે, તૈયાર કર. એટલે આપણે એમ ઈચ્છીએ કે બહુ ગરમી લાગે છે, ઠંડી થાય, ઠંડી થઈ જાય, અરે બહુ ઠંડી છે, ગરમી થાય, ગરમી થઈ જાય. એમ કાલ આપણા ઓર્ડરમાં ચાલે. તો એ આધિદેવિક કાલ છે. એટલે પ્રભુને 6 મહિના રાસ કરવાની ઈચ્છા થઈ તો 6 મહિના રાત્રિ રહી. 6 મહિના કોઈ દિવસ રાત્રિ હોય? ચંદ્રમાં 6 મહિના સુધી ઊભો રહે આપણી વાટ જોઈને? એ તો ભૌતિક કાલ છે. અને પ્રભુ તો આધિદેવિક કાલમાં લીલા કરે છે. પ્રભુની લીલા કોઈ દિવસ ભૌતિક કાલમાં હોતી જ નથી. તો આધિદેવિક કાલ પ્રગટ થયો છે અને આધિદેવિક કાલમાં પ્રભુ લીલા કરી રહ્યા છે. આધિદેવિક કાલ એ ભગવાનનું સ્વરૂપ છે, એ લૌકિક નથી. અને એ ભગવદ્ લીલાર્થ જ એ કાલ પ્રગટ થાય છે. અને તે વખતે એ અલૌકિક કાલમાં
રોહિણી નક્ષત્ર ચંદ્રમાં આવ્યો ત્યારે એ ઠાકોરજીનું પ્રાગટ્ય થયું છે. ચતુર્ભુજ સ્વરૂપથી પ્રગટ થયા છે પ્રભુ. તો ચતુર્ભુજ સ્વરૂપથી એટલે આ કોઈ સામાન્ય જેમ લોકમાં જેમ કોઈ સ્ત્રી પુત્રના સંબંધથી સંતાન પેદા થાય એમ ઠાકોરજીનું પ્રગટ થયું નથી. અલૌકિક જેમ વસુદેવજીના હૃદયમાં પ્રભુ આવ્યા, હૃદય મનમાં એ પ્રભુને દેવકીજીના મનમાં પધરાવ્યા. આવું કંઈ પોસિબલ છે લૌકિકમાં? તો આ અલૌકિક આખી પ્રક્રિયા છે. અને ચતુર્ભુજ સ્વરૂપથી ઠાકોરજીનું પ્રાગટ્ય થયું કારાગૃહમાં અને દિવ્ય તેજ આખામાં ફેલાઈ ગયું. તો આ શું બતાવે છે કે આ લૌકિક બાલક છે જ નહીં. તે વખતે વસુદેવજી દેવકીજી એમની સ્તુતિ કરી છે પ્રભુની કે આપ તો પરબ્રહ્મ પરમાત્મા સમસ્ત જગતના જ આપ મૂળ કારણ છો અને આ કાલ તો આપની ચેષ્ટા છે. દેવકીજીએ કીધું બધાને આપ આપના અધીન રાખો છો. કાલ બધાને અધીન રાખે છે, એ કાલને પણ આપ અધીન રાખો છો. એવા આપ આદિદેવિક સ્વરૂપ છો. એવા કાલ પણ આપની ચેષ્ટા છે એમ દેવકીજીએ સ્તુતિ કરતાં કરતાં અને એમનું વાત્સલ્ય ઉભરાઈ આવ્યું. ભગવાનમાં પુત્ર ભાવ એટલો બધો વધારે થઈ ગયો કે પછી એમને કહે છે કે મને તો ઘણો ડર લાગે છે, હમણાં ક્યાંક કંસ આવશે અને આપને મારવા માટે. તો હવે મને તો ઈચ્છા છે કે આપણું આટલું મોટું સ્વરૂપ જોઈને તો આપ કંસને ખબર પડી જશે, તો આપ આ સ્વરૂપ छिपाવી લો, નાના સ્વરૂપ બની જાઓ, કંસ આપણે કંઈ કરે નહીં. હવે જ્યારે આપણે કહે છે કે જગતના મૂળ કારણ પ્રભુ છે, તો કંસ શું કરવાનો હતો એમાં? કંસની પણ માતૃત્વ વાત્સલ્ય ભાવ જે છે તે મહાત્મ્ય જ્ઞાનને છુપાવી દે છે. મહાત્મ્ય જ્ઞાન દબાઈ જાય છે વાત્સલ્યના કારણે. એ દેવકીજીની અંદર વાત્સલ્ય ભાવ પ્રગટ થયો. તો આ શું છે? ઠાકુરજી મૂળ તો ભક્તિ પ્રગટ કરવા માટે પ્રગટ, લોકમાં ભક્તિ માર્ગનું પ્રવર્તન કરવા માટે ભગવાનનું મૂળ પ્રયોજન છે પ્રાગટ્ય થવાનું. બાકી અસુરોને માનવા વગેરે તો એક સામાન્ય પ્રયોજન છે. તો દેવકીજીએ સ્તુતિ કરી, ઠાકોરજીએ એ સ્તુતિને સાંત્વના આપી કે તમે ડરો નહીં, આ તો રૂપ એટલા માટે મેં દેખાડ્યું છે કે તમે પૂર્વજન્મમાં મારાથી એવું માંગ્યું હતું કે મને આપના જેવું પુત્ર થાય, એટલે મેં તમને દેખાડ્યું છે. હું હવે મારી મેં પ્રોવિસ પૂરી કરી, મેં વરદાન તમને આપ્યું હતું, તો મારે તમને બતાવવું તો જોઈએ ને કે જો તમે વરદાન માંગ્યું હતું તો હવે હું તમારે ત્યાં પ્રગટ થયો છું, એટલા માટે બતાવ્યું. તમે ડરો નહીં. અને જોતાં જોતાં ઠાકોરજી સાવ નાના શિશુરૂપ બની ગયા એ ચતુર્ભુજ સ્વરૂપમાંથી. એ શું થયું? તો કહે છે કે તે જ વખતે ગોકુલમાં પણ ઠાકોરજીનું પ્રાગટ થયું હતું. તે જ વખતે. આ વાત લોકોને ખબર નથી. સામાન્ય જે ભાગવત ભણે એને ખબર ન હોય. શ્રી મહાપ્રભુજીએ આપણને સુબોધી અનુસાર આ વસ્તુ બતાવી કે જે વખતે ઠાકોરજીનું પ્રાગટ્ય મથુરામાં થયું ચતુર્ભુજ રૂપથી, તે જ વખતે ગોકુલમાં પણ નંદરાયજીને ત્યાં, યશોદાજીને ત્યાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. ત્યાં યોગમાયા અને ઠાકોરજી બંનેનું પ્રાગટ થયું છે. પછી જ્યારે દેવકીજીએ એવી પ્રાર્થના કરી કે આપ હવે નાનું રૂપ ધારણ કરો, તો જે શિશુરૂપ બન્યું એ કયું શિશુરૂપ હતું? જે ગોકુલમાં પ્રગટ થયું હતું ને એ શિશુરૂપ અહીંયા આવી ગયું. અને ચતુર્ભુજ સ્વરૂપ જે હતું તે એમાં સમાઈ ગયું એ શિશુરૂપમાં. એ 4 વ્યૂહવાળું જે લોકવેદ પ્રસિદ્ધ સ્વરૂપ હતું એ લોકવેદાતી સ્વરૂપની અંદર સમાવેશ થઈ ગયું. અને ત્યાં યોગમાયા રહી ગઈ ખાલી ગોકુલમાં. તો લોકમાં બધાને શું લાગે છે કે આ તો ખાલી ઠાકોરજીનું પ્રાગટ્ય ખાલી મથુરામાં થયું, દેવકીજી જ માતા છે, યશોદાજી મા નથી. એવું નથી. શ્રી મહાપ્રભુજી ભાગવતના આધારે આ વસ્તુ સ્પષ્ટ કરી છે કે સ્વયં સુખદેવજીએ કહ્યું છે કે નંદસ્તુ આત્મજ, નંદના આત્મજ ભગવાન શ્રી કૃષ્ણ છે. સુખદેવજી તો પરમ જ્ઞાની છે. તો સુખદેવજી એમ કે નંદરાયજીના પુત્ર શ્રી કૃષ્ણ તો ખાલી કહેવા માટે પુત્ર, એમ પુત્ર નથી, એમ સુખદેવજી મિથ્યા વાણી ક્યારે પણ ન બોલે. જે ગોપિકાઓ છે એ તો સાક્ષાત વેદની ઋચાઓ છે. એમણે શું કીધું છે કે દેવકીજી અને યશોદાજી બંનેના પુત્ર છો, બંનેના જઠરમાંથી આપ પ્રગટ થયા છો. તો વેદની ઋચાઓ તો ભગવત વાણી છે, એ કોઈ મિથ્યા વાત આલાપ ન કરે. અને યોગ માયાને ભગવાનની નાની બહેન બતાવી છે. તો નાની બહેન ક્યારે હોય? પહેલાં ઠાકોરજીનું પ્રાગટ થયું તો યોગ માયાનું પ્રાગટ ક્યાં થયું? યશોદાજીને ત્યાં ગોકુળમાં.
તો ત્યાં ઠાકોરજી પ્રાગટ હોવું જોઈએ, તો એની બેન થાય કે બેન થાય. તો ત્યાં પણ પ્રાગટ થયું છે. પહેલાં ઠાકોરજી પ્રાગટ થયું, પછી યોગમાયાનું પ્રાગટ થયું. એ પ્રભુને પછી ભગવાન જે છે, જેમ ભગવાન પ્રગટ થયા ત્યાં જ બધી બેડીઓ ખુલી ગઈ, સાંકળ ખુલી ગઈ અને વસુદેવજી તૈયાર થયા ભગવાન કૃષ્ણને, નાના બાલકૃષ્ણને લઈને અને ગોકુલ જવા માટે. તો ઠાકોરજીનું પ્રાગટ જ્યારે થાય છે ઘરમાં, આપણા ઘરમાં, ત્યારે પછી બધી જ બેડીઓ ખુલી જાય છે. કઈ બેડી? સંસારની, સંસાર બંધનની જે બેડીઓ છે એ ક્યાં સુધી છે? જ્યાં સુધી ઘરમાં પ્રભુ નથી બિરાજતા. જ્યારે ઘરમાં પ્રભુ બિરાજ્યા પછી આ સંસારની બેડી નથી રહેતી. તો એ બેડી તૂટી ગઈ. એની મેતે વસુદેવજી એ પ્રભુને લઈને અને ગોકુલ માટે પ્રયાણ કરી રહ્યા છે અને શેષનાગજી એમને વરસાદથી એમની છાયા રક્ષા કરી રહ્યા છે પ્રભુની. તો પ્રભુના ચરણામૃતની સેવા માટે જ પ્રગટ થયા છે. અને યમુનાજીનો વેગ તો એવો વેગ કે લાગે કે હવે તો આ વેગમાંથી જઈશું કેવી રીતે, રસ્તો કેવી રીતે આપશે. પછી યમુનાજી તો ઠાકોરજીના શ્રી શામનીજી છે, ઠાકોરજીના ચરણાવિંદ અને સ્પર્શ કરતાની સાથે શ્રી યમુનાજીએ માર્ગ આપ્યો. શા માટે માર્ગ આપ્યો? કે હવે પ્રભુ જે છે એ પ્રભુ આ એમને થયું કે પ્રભુ વ્રજમાં પધારી રહ્યા છે, વ્રજમાં ભક્તોની સાથે લીલા કરશે અને એ લીલામાં શ્રી યમુનાજીમાં આ ક્રીડા કરવાના છે. એટલા માટે એ યમુના ઠાકોરજી ભક્તોને સંયોગ અને વિપ્રયોગનું દાન કરવું છે એમ વિચારી અને યમુનાજીએ તરત જ માર્ગ ખોલી દીધો અને વસુદેવજી ઠાકોરજીને પધરાવીને નંદરાયજીના ઘરે ગયા છે. યોગ માયાને લીધી અને ઠાકોરજીને પધરાવીને મથુરા આવી ગયા છે. જેમ યોગ માયા આવી અને પાછા ઓટોમેટિક બેડીઓ સાંકળની બંધાઈ ગઈ. ઠાકોરજી હતા ત્યારે ખુલ્લી હતી, માયા આવી તો બંધાઈ ગઈ. બધાને માયા જ ગમે છે, કરવું તો પછી બંધન મારો, બંધનમાં જ રહેવું પડશે ને પછી તો માયા સાથે તમે સ્નેહ કરશો તો બંધન છે, સંસાર છે, અને ભગવાનમાં પ્રેમ કરશો તો મુક્તિ છે. આટલી વાત સાચી છે. તો આ ત્રીજા અધ્યાયની અંદર પ્રદ્યુમ્ન ભગવાનનું પ્રગટ છે અને ઠાકોરજીએ રૂપાંતર સ્વીકાર કર્યું કે જે દિવ્ય રૂપ હતું આપનું, ચતુર્ભુજ રૂપ, એમાંથી શિશુરૂપ જેવા આપણે સેવા કરી શકીએ, આપણા જેવા પ્રભુ થાય એવું રૂપ ધારણ કર્યું. જેમ શ્રી મથરેશ્વરજીનું પ્રગટ થયું, કેટલા મોટા પ્રગટ થયા. તો શ્રી મહાપ્રભુજીએ કીધું કે આટલું મોટા સ્વરૂપનું સેવા કોણ કરી શકે આપની? તો મથરેશજી નાનું સ્વરૂપ ગોદીમાં બિરાજે શ્રી મહાપ્રભુજીને એટલા મથરેશજી થઈ ગયા. એનો મતલબ શું થયો? કે ઠાકોરજી પુષ્ટિ માર્ગમાં એટલા કૃપાળુ છે કે ભક્ત જેવો છે એના જેવા ભગવાન થઈ જાય છે. તો રૂપાંતર અહીંયા સ્વીકાર કર્યું. ત્રીજા અધ્યાયમાં એ મુખ્ય અધ્યાયનો અર્થ છે કે ઠાકોરજીએ બીજું રૂપ કયું ધારણ કર્યું કે જેને સામાન્ય જન પણ સ્વીકારી શકે. પણ સામાન્ય જન આપણા જેવા પ્રભુ થઈ ગયા એનો મતલબ કે ઠાકોરજીને લૌકિક ક્યારે પણ ન માનવા. એ વાત તો પહેલાં બતાવી, જન્મલીલામાં એ જ વસ્તુ બતાવી છે. ચોથા અધ્યાયની અંદર જ્યારે માયા આવી અને માયા રડવાનો અવાજ આવ્યો એટલે કંસ તરત જ દોડીને આવ્યો કે હવે મારો કાલ પ્રગટ થઈ ગયો છે અને એ કન્યાને ઝૂંટાવા લાગ્યો. દેવકીજીએ કીધું ભાઈ તારે તો છોકરા પુત્રથી તારું મૃત્યુ છે, આ તો પુત્રી છે, એનાથી તું કેવી રીતે મરશે? કંસે ન સાંભળ્યું અને એ કન્યાને ઝાટકીને અને મારવા ગયો. એ કન્યા હાથમાંથી છટકી ગઈ અને અષ્ટભુજા રૂપ ધારણ કરીને અને કંસને કહ્યું કે તું મને મારે છે પણ તારો પુત્ર તો ક્યાંક જન્મ્યો છે, ક્યાંક જન્મ્યો છે. એમ પાછું સ્પષ્ટ થાય કે ક્યાં જન્મ્યો છે. એટલે પેલો કંસ પાછો મૂંઝાયો કે આ શું વાત થઈ ગઈ. પાછી તો મૂંઝામાં રહ્યો. આ બાજુ દેવકીજી કહે છે કે આ તો મારી કન્યા છે, એને મારો નહીં. રડવા લાગ્યા. કન્યા બીજાની છે, ક્લેમ પોતે કરી રહ્યા છે. તો આ બધું કપટનું અહીંયા નિરૂપણ આખું થયું છે. તો આ કે છે કે ઠાકોરજીએ જ આ કાપટ્ય કર્યું છે કે કંસને હવે ભક્તોને છોડાવવા છે. તો અનિરુદ્ધ ભગવાનનું પ્રાગટ થયું છે. તો આ પ્રકારનું કાપટ્ય કરવાથી કંસને પણ થયું કે જો હવે આજકાલ તો આકાશવાણી પણ ખોટી પડે છે. પહેલાં આકાશવાણી શું હતી કે 8મો ગર્ભ મારશે. હવે આકાશવાણી કહે છે, આ તો સાક્ષાત દેવી પ્રગટ થઈને કહે છે કે દેવી છે આ તો, અને મારો કાલ તો પ્રગટ થઈ ગયો છે. તો કંસે
દેવકીજી અને વસુદેવજીને જેલમાંથી મુક્ત કર્યા. તો અનિરુદ્ધ ભગવાનનું પ્રાગટ્ય થયું. અનિરુદ્ધ ભગવાને આ રીતે, અનિરુદ્ધ એટલે જે કોઈથી બંધાય નહીં, તો કોઈથી બંધાઈ માતા પિતાને બાંધી ન શક્યા, છોડી મૂક્યા. અને કંસ જે છે, હવે કંસને પણ એનો કર્મોમાંથી છુટકારો મેળવવો છે. એટલા માટે અહીંયા કહી રહ્યા છે કે કંસે પણ હવે શું કરવું, તો બધા એના સલાહકારોએ સલાહ આપી કે ભાઈ તને ભગવાન વિષ્ણુથી વેર છે, તો જ્યાં ધર્મ છે, જ્યાં ગાય છે, જે બ્રાહ્મણ છે, એનો વધ કરો તો એની મેતે ભગવાનનો વિરોધ થઈ જશે. અને કંસે પછી અધર્મનું આચરણ શરૂ કર્યું. એ જ કંસના વિનાશનું કારણ બન્યું છે. આ પણ કાપટ્ય છે કે સલાહકાર પણ એવી ખોટી સલાહો આપે છે લોકોને કે ભગવાનથી બહિર્મુખ થાઓ, સેવા સ્મરણ કરવાની જરૂર નથી, આપણે તો બસ મોજ મારો, આનંદ કરો, જીવનને જીવો. આ બધી ખોટી સલાહો જે છે એ આપણા પતનનું કારણ બને છે. તો ભગવત સેવા સ્મરણ, તો આ રીતે અનિરુદ્ધ ભગવાનનું પ્રાગટ્ય એ ચોથા અધ્યાયમાં થયું. એમ આખી જન્મલીલાની અંદર ચતુર્વ્યુહનું પ્રાગટ્ય થયું છે. અને જન્મલીલા પછી ભગવાનની બાલ લીલા, જેમાં નંદ મહોત્સવ 5મા અધ્યાયમાં છે, જેનું વર્ણન આપણે આગળ જોઈશું. પદ લીધું છે. હવે જે કીર્તન છે આજનું આપણું પહેલું, ભક્ત વત્સલ ગોપાલ દયાનિધિ દેવકી કો સુખ દીનો. તો જે ભક્ત વત્સલ ભગવાન જે છે તે દયાળુ છે કે જેમણે દેવકીજીને સુખ આપ્યું છે કે બ્રહ્માજીની વાણીને સત્ય કરવા માટે આપ દેવકીજીને ત્યાં પાછા પુત્રરૂપથી પ્રગટ થયા છે, સુખ આપવા માટે. એવા ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ છે. તો આપણે તો શ્રી મહાપ્રભુજીની કાનીથી ઠાકોરજીની સેવા કરવાની શરૂ કરી છે બ્રહ્મ સંબંધ લઈને. તો મહાપ્રભુજીની વાણીને સત્ય કરવા માટે ઠાકોરજી વૈષ્ણવના ઘરે બિરાજે જ છે અને બિરાજે જ છે. એટલે અહીંયા જેમ બ્રહ્માજીની વાણી સત્ય કરવા માટે ઠાકોરજી પધારતા હોય, તો મહાપ્રભુજીની વાણી સત્ય કરવા માટે આપણે ત્યાં ઘરે નહીં બિરાજે? તો શા માટે આપણે એવો ભાવ ન રાખવો કે આપણે ત્યાં સાક્ષાત પ્રભુ નથી બિરાજતા? સાક્ષાત પ્રભુ બિરાજી જ રહ્યા છે અને આપણી સેવા અંગીકાર કરે છે. તો ભક્તવત્સલ ગોપાલ દયાની દેવકી કો સુખ દીનો, અતિ પ્રતાપ વેદ નહીં સમજત તનકી મેં લઘુ તનકીનો. તો વેદ તો પ્રભુનું બહુ મહાત્મ જ્ઞાન કરે છે કે ઠાકોરજી તો સર્વવ્યાપક પરમાત્મા પરબ્રહ્મ છે અને કોઈથી બંધાય નહીં. અને એવા સ્વરૂપે તરત જ દેવકીજીના ભાવને અનુરૂપ એક નાનું શિશુરૂપ બની ગયા. તનકી લઘુતન કીનો, લઘુતન કરી દીધું. બલિ રાજા કે અતિ કૃપા જી નિગમ નેતિ કરી ગીનો. તો બલિરાજા ઉપર જેમ કૃપા કરી હતી અને એમનું સમર્પણ સ્વીકાર્યું હતું ઠાકોરજીએ, અને એ નિગમ પણ એને નેતિ નેતિ ગાય છે, એ જે સ્વરૂપ છે તે પરમાનંદ એવા ભગવાન શ્રી કૃષ્ણ એ પૂર્ણ કૃપા સ્વરૂપ જે છે તે હરિ, તે હવે પરમાનંદજી કહી રહ્યા છે કે મારા ઘરમાં વસીને અમને આનંદ આપી રહ્યા છે. જેમ દેવકીજીને ત્યાં પુત્રથી પ્રગટ થયા અને વાત્સલ્યનો આનંદ આપવા માટે પ્રગટ થયા, અને એ પ્રભુ જે છે જેમણે બલિરાજા પર કૃપા કરવા માટે 3 પગલાં માપીને આખું વિશ્વ માપી લીધું, એ ભગવાન હવે અમને સુખ આપવા માટે અમારા ઘરમાં મહાપ્રભુજીની કૃપાથી વસી રહ્યા છે. તો એવા ભક્તવત્સલ ભગવાન છે. તો એવું ઠાકોરજીનું મહાત્મ્ય છે કે આટલા મોટા છે અને એટલા નાના પણ છે કે જે આપણી સેવા અંગીકાર બી કરે છે, અને એટલા મોટા છે કે જ્યાં આપણી પહોંચ પણ નથી આપણી એટલી પહોંચ, અને પહોંચ નથી તો પહોંચી શકીએ છીએ આપણે. એવા આપણા પ્રભુ છે ભક્તવત્સલ. તો એ એક જન્મલીલાનું મહાત્મ્ય સમજાવતું એક નાનકડું પદ છે, બહુ સુંદર પદ છે, તેનું આપણે ગાન.
બહુ સુંદર ગાયન છે, કીર્તનો કરે છે મારા ગૌરવભાઈ, બહુ સરસ કરે છે ગૌરવજી. જન્મલીલાના 4 અધ્યાય, એના પછી 5મા અધ્યાયની અંદર ઠાકોરજી ગોકુલ પધાર્યા, નંદ મહોત્સવ થયો, જે આપણે 9મીના દિવસે આપણા ઘરમાં પણ ઠાકોરજી નંદ મહોત્સવ એ જ ભાવથી કરીએ છીએ. એનું વર્ણન ઉત્સવ આવા આગળ કરશે, તો એ હું વધારે વિસ્તાર નથી કરતો. મૂળમાં હવે પ્રભુની જે બાલ લીલાઓ છે એનું સિનોપ્સિસ ખાલી હું આપને બતાવી દઉં. ભાગવતમાં તમે જ્યારે ભાગવત વાંચો તો તમને એ વસ્તુનું ધ્યાન રહે. ઠાકોરજીનું જે અવસ્થાઓનું વર્ણન છે તે બાલલીલા, જેને કૌમારી લીલા પણ કહેવાય છે, 5 વર્ષ સુધી, 5 વર્ષની વય સુધીની જે લીલા છે તે કૌમાર્ય લીલા. એમાં બાલ લીલાને આપણે એમ કહી શકીએ કે હજી એમાં 2 ભાગ કરીએ તો બાળક જ્યાં સુધી ચાલતા ન શીખે ત્યાં સુધી બાલ કહીએ, ચાલતા શીખી જાય પણ હજી 5 વર્ષનો થયો ત્યાં સુધી એ કૌમાર્ય કહેવાય. એના પછી 6 વર્ષથી લઈને 9 વર્ષ સુધીની જે અવસ્થા છે તે પૌગંડ અવસ્થા છે, અને 10થી પછી 16 વર્ષની અવસ્થા એ કિશોર અવસ્થા છે. એમ ઠાકોરજીની આપણે ત્યાં લીલા, વ્રજ લીલામાં કૌમાર્ય, બાલ લીલા, પૌગંડ લીલા અને કિશોર અવસ્થા, એમ આપણે ત્યાં સ્વરૂપ પણ આ રીતે એ જ ભાવથી અલગ અલગ બિરાજે છે. જેમ આપણે સપ્તનિધિ અને શ્રી નવનીત પ્રિયાજી અને શ્રીનાથજી એમ નવનિધિ મુખ્ય માનીએ તો એ જ આ જ બધા રૂપ છે. જેમ નવનીત પ્રિયાજીનું સ્વરૂપ આપણે બાલ
લીલા કહીશું, શ્રીનાથજીનું સ્વરૂપ કિશોર લીલાનું થશે, શ્રી મથુરાજીનું સ્વરૂપ જે છે તે પૌગંડ લીલાનું છે. એવી રીતે દરેક અવસ્થાનું કોઈ કોઈ સ્વરૂપ છે. તો વ્રજ લીલા, કિશોર લીલા સુધીની જે લીલાઓ છે તે વ્રજ લીલા છે. પછીની લીલા જે મથુરા અને દ્વારકા લીલા છે તે રાજલીલા અને પ્રૌઢ લીલા અને રાજલીલા છે, જે ત્રિવિધ નામાવલીમાં શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે. તો એ આગળ આવશે રાજસ અને સાત્વિક પ્રકરણમાં. તામસ પ્રકરણની અંદર વ્રજલીલાનું વર્ણન છે અને એ વ્રજલીલાને આપણે આ 3 ભાગમાં વિભાજિત કરી શકીએ. એ તામસ પ્રકરણમાં પાછા 4 પ્રકરણ છે: પ્રમાણ પ્રકરણ, પ્રમેય પ્રકરણ, સાધન પ્રકરણ અને ફલ પ્રકરણ. શા માટે આવા 4 પ્રકરણ બતાવવામાં આવ્યા હશે? તો ભગવાન આજે 10મા સ્કંદમાં જે ભગવાનની લીલાઓ છે ને, નિરોધ લીલા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. નિરોધનો અર્થ છે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિનો મતલબ નિરોધ. ઠાકોરજીનું પ્રાગટ્ય જે થયું છે મૂળમાં, તે ભક્તોનો નિરોધ કરવા માટે, ભક્તોનું પ્રપંચ ભૂલાવીને અને એમનું ચિત્તો પોતાના સ્વરૂપમાં અટકી જાય, નિરોધ થાય, એના માટે ઠાકોરજીનું પ્રાગટ્ય છે. તો પ્રભુએ નિરોધ કેવી રીતે કર્યું? કે ઠાકોરજીએ એવું મોહક સ્વરૂપ પ્રગટ કર્યું પોતાનું, કે જે સાત્વિક રાજસ તામસ જેવા ભક્તો જેવો ભાવ, એવા ભાવને અનુરૂપ ભગવાનનું સ્વરૂપ પ્રગટ થયું. અને એવી જ ચેષ્ટાઓ, લીલાઓ કરી જેનાથી એમનું ચિત્ત ભગવાનમાં જોડાઈ જાય. તો આ પ્રભુએ લીલા એવી કરી જે લીલાના કારણે એમને નિરોધ સિદ્ધ થયો. તો નિરોધ થવાનું કારણ જે છે તે ભગવદ લીલા અને ભગવાનનું સ્વરૂપ છે. એટલે કોઈ સુંદર વ્યક્તિ હોય અને બહુ એવા કાર્ય કરતો હોય તો આપણું મન ઓટોમેટિક એમાં લાગી જવાનું. હવે જે બનાવટ કરવાવાળા લોકો છે, બોલિવૂડના હીરો હિરોઈનો, એમાં મન લાગી જાય છે ને આપણું. આપણને ખબર છે કે બધું ગપ્પા છે, નથી. એ લોકોના વાળ બનાવટી, નાક બનાવટી, દાંત બનાવટી, તો પણ આપણે ગાંડા થઈએ છીએ એની પાછળ. નથી એને ગાતા આવડતું બરાબર, ગાવાવાળા બીજા હોય છે, તોય આપણું મન એમાં નિવૃત્ત થઈ જાય છે. તો ઠાકોરજીએ પણ એવું જ કંઈ કર્યું છે કે ભક્તોના સ્વભાવને અનુસાર પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું અને એવી લીલાઓ કરી કે જેનાથી ઠાકોરજીનું મન ભક્તોનું પરોવાઈ જાય. તો પ્રમાણ લીલા, પ્રમાણ પ્રકરણમાં પ્રમાણ લીલાનું વિવેચન છે. પ્રમાણ લીલા એટલે શું? કે જેનાથી ભગવાનનું સ્વરૂપનું જ્ઞાન થાય, પ્રભુનું મહાત્મ્યનું જ્ઞાન થાય. પ્રમાણ લીલા. પ્રમાણ લીલામાં બધી બાલ લીલાઓ છે, કુમારી લીલા. એટલે ઠાકોરજીએ પોતાની એવી લીલાઓ કરી જેનાથી ઠાકોરજી જે છે તે સામાન્ય લૌકિક બાળક નથી, અસાધારણ અલૌકિક બાળક છે, એવું મહાત્મ્ય જ્ઞાન પણ સમય સમય પર ઠાકોરજી કરાવી રહ્યા છે પોતાની પ્રમાણ લીલાથી. તો પ્રમાણ લીલા એટલે બાલ લીલા, સમજી લો. પ્રમાણ લીલાની અંદર પહેલો અધ્યાય કયો છે? 5મો અધ્યાય નંદ મહોત્સવનો. એ તો આગળ આવશે જ. છઠ્ઠો અધ્યાય, છઠ્ઠા અધ્યાયમાં શું છે? પૂતના આવી. પૂતનાનો વધ ઠાકોરજી કર્યો. પૂતના વધનું પણ એક વિશેષ વિવેચન જે મુદિત બાવા આગળ લેવાના છે. એમાં ઠાકોરજીનું વીર્ય ગુણનું નિરૂપણ થયું છે. પોતાનું અસાધારણ સામર્થ્ય ઠાકોરજીએ પ્રગટ કર્યું અને એ અવિદ્યાનું સ્વરૂપ પૂતના હતી. કેવી રીતે અવિદ્યાનું સ્વરૂપ છે એ બધી વાત મુદિત બાવા બતાવશે આપણને. એ આપે 6 દિવસના પ્રભુ હતા ત્યારની લીલા છે. પૂતનાએ ઠાકોરજીએ 6 દિવસના ત્યારે પૂતના મારવા આવી હતી. એ બાલ લીલાનું સ્વરૂપ છે શ્રી બાલકૃષ્ણજીનું. શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ કયું છે? એ 6 દિવસનું સ્વરૂપ છે. તો આપણે સેવામાં પ્રકારમાં કેમ ફરક પડે છે? તમારી ઘરની રીત કઈ, અમારા ઘરની રીત, એમ શા માટે કહીએ છીએ આપણે? કેમ કે તમે વ્રજલીલા તો બધી જગ્યાએ છે, પણ વ્રજલીલાના કયા સ્વરૂપની, કયા ભાવથી તમે સેવા કરી રહ્યા છો એમાં સૂક્ષ્મ અંતર આવી જાય. કિશોર ભાવની લીલામાં કંઈક અલગ હોય, પૌગંડ અવસ્થાની લીલામાં કંઈક અલગ ભાવ હોય, તો સ્વરૂપ અલગ હોય. એ પ્રકારથી લીલા સેવાના પ્રકારમાં પણ ફરક પડે છે વ્રજલીલા. તો પણ 7મા અધ્યાયની અંદર સક્ટાસુર અને તૃણાવર્તનો વધ ભગવાને કર્યો છે. એમાં ઠાકોરજીનું ઐશ્વર્ય વીર યશ ગુણ પ્રગટ થયું છે. ઐશ્વર્ય ગુણ તો નંદ મહોત્સવમાં પ્રગટ થયું.
વીર્ય ગુણ પૂતનાવતમાં પ્રગટ થયું, અને યશ ગુણ જે છે તે સકટાસુરનો વધ કર્યો. તો સકટ તો પેલું ગાડું હતું જેમાં ઠાકોરજી પોડી રહ્યા હતા, અને ગાડામાં બધું દૂધ દહીં માખણ ભરેલું હતું, અને નામકરણ ઠાકોરજીનું પેલું 1 મહિનાનો ઉત્સવ મનાવવાનો હતો, તો બધા મહેમાનોને બોલાવ્યા હતા. એની આગતા સ્વાગતામાં યશોદાજી અને બધા જ રોકાયેલા હતા. ઠાકોરજીને ભૂખ લાગી છે એને પણ કોઈને ખબર નહોતી. ભૂખ લાગે ઠાકોરજી રડ્યા, કોઈએ સાંભળ્યું નહીં. એટલે ઠાકોરજીએ રીસમાં જોરથી પગ ઉગામ્યો તો આખું ગાડું જે છે તે ઊંધું થઈ ગયું. એ ગાડાની અંદર સકટ નામનો અસુર આવીને બેસી ગયો હતો, કેમ કે કોઈ અપરાધ એને થયા હતા પૂર્વજન્મમાં, તો એને થયું કે પ્રભુનો કૃષ્ણ અવતારમાં એનો ઉદ્ધાર થશે. તો એ સકટનો ઉદ્ધાર ઠાકોરજી કર્યો, અને બધાનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત કર્યું. ભાઈ, આ બધું ફંક્શન તમે કોના માટે કર્યો છે? ઠાકોરજી માટે. ઠાકોરજીને જ ભૂલી ગયા, એને ભૂખ લાગી રહી છે એમને જ ભૂલી ગયા, અને તમે બધા બીજા લૌકિક કામમાં લાગી ગયા. તો ઠાકોરજીએ એમનું બધું દૂધ દહીં બધું ઢોળી દીધું. તો આ શું બતાવે છે કે જ્યારે ભક્ત જેનો અંગીકાર ઠાકોરજી કર્યો છે એ ભગવાનને ભૂલીને અને લોકવેદમાં ફસાઈ જાય છે, ત્યારે લોકવેદની સ્વસ્થતા પ્રભુ નથી કરતા, લોકવેદનો નાશ પ્રભુ કરતા હોય છે. આ વાત સમજાવીને અને આપણે બતાવીએ ભાઈ તમે લોકવેદનું યશ નહીં માનો, મારું યશ સમજો, ભગવાનના યશનું ગુણ ગાઓ. તો પોતાનું યશ ગુણ ઠાકોરજીએ પ્રગટ કર્યું છે. મેં ખાલી સકટાસુરનું આપણે કીર્તન વધનું નથી લીધું, સમયની એટલી મર્યાદા નથી, પણ એમને સંક્ષેપમાં સમજાવી દીધું. એના પછી તૃણાવર્તને પણ પ્રભુએ માર્યો. તૃણાવર્ત એક વંટોળિયાનું રૂપ ધારણ કરીને પ્રભુને મારવા માટે આવ્યો હતો. તે વખતે પ્રભુએ શું કર્યું કે પોતાનું વજન એટલું વધાર્યું કે યશોદાજી ગોદમાં લઈને પ્રભુને બિરાજી રહ્યા હતા, તો એ ગોદમાંથી પ્રભુને ઉતારવા પડ્યા, એટલું વજન થઈ ગયું. કેમ કે હવે એ તૃણાવર્ત જે છે એ વંટોળિયો થઈને આવ્યો હતો, એનો વધ કરવો છે. ઠાકોરજી પોતાનું વજન એટલું વધાર્યું કે તૃણાવર્ત એકવાર ઉડાવી તો ગયો પ્રભુને, પણ એ વજન સહન ન કરી શકે પ્રભુનું, અને પ્રભુએ એ તૃણાવર્તને માર્યો છે. તે વાત ત્યાંથી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે તૃણાવર્ત આપણા અંદર, આ બધા અસુરો આપણી અંદર જ બેઠા છે. સકટાસુર, તૃણાવર્ત, પૂતના. અત્યારે કોઈ રાક્ષસ આવવાના છે? પૂતના બી આપણી અંદર બેસેલી છે, તૃણાવર્ત પણ આપણી અંદર બેઠેલો છે, સકટાસુર આપણી અંદર જ બેઠેલો છે. શું? જ્યારે ઠાકોરજીની સેવા આપણને ભારરૂપ લાગવા લાગે, લોકવેદની મહત્તા આપણને દેખાય, ત્યારે એ ઠાકોરજીનું ભાર લાગે છે. એ ભાર લાગે છે તો એ તૃણાવર્ત આવી ગયો. તો ઠાકોરજીની સન્મુખ રહેશું ને તો એ ભાર પણ ઠાકોરજી હળવો કરીને તૃણાવર્ત અસુરને ભગાડી મૂકશે. એમ અહીંયા નિરૂપણ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. ઠાકોરજીનું યશ છે એ જુઓ, લોકવેદનું યશ માનીને પ્રભુને હલકા નહીં કરો, પ્રભુને ભારે રાખો. તો એ રીતે ભાર રાખો તો બરાબર છે, પણ લોકવેદ માટે પ્રભુ ભાર લાગતા હોય એમ નહીં. તો એ 7મા અધ્યાયમાં આવ્યું. 8મા અધ્યાયમાં નામકરણ લીલા છે. ગર્ગાચાર્ય મુનિએ ઠાકોરજીનું નામકરણ સંસ્કાર કરી ઠાકોરજીનું મહાત્મ્ય સમજાવ્યું છે. અને મૃત્તિકા ભક્ષણનો પ્રસંગ છે કે જેના દ્વારા ઠાકોરજી મુખારવિંદમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા અને પોતાનું શ્રી ગુણ પ્રગટ કર્યું કે ભગવાન સર્વ સ્વતંત્ર છે, આખા વિશ્વને પોતાના કાબૂમાં રાખે છે. એ વાત પણ આગળ મુદિત બાવાચીજી બતાવશે. મૃત્તિકા ભક્ષણનો પ્રસંગ આવશે. 9મા અધ્યાયની અંદર બહુ તોફાની હોય પછી માતાને કામ ન કરવા દે તો ઉખલ બંધન લીલા, દામોદર લીલા જેને આપણે કહીએ છીએ, એ આવે છે, જેમાં ઠાકોરજીને બાંધ્યા છે અને ઠાકોરજી બંધાઈ ગયા. ભક્તને વશ થઈને પ્રભુએ પોતાનું જ્ઞાન ગુણ પ્રગટ કર્યું છે. એ 9મા અધ્યાયમાં છે. એ પણ ચિરંજી મુદિત બાવા ઉખલ બંધન લીલા પણ આપણને સમજાવશે. મારા ઉપર જવાબદારી ઓછી છે આજે બધી, તો એ બધું સમજાવશે. 10મા અધ્યાયની અંદર યમલાર્જુનને મુક્તિ આપી પ્રભુએ, વૈરાગ્ય ગુણ પ્રગટ થયો કે પોતાના ભક્ત નારદજીનું વચન સિદ્ધ કરવા માટે એ જે નલકુવેર મણિગ્રીવ જે યમલ અર્જુન એટલે અર્જુનના યમલ જોડકા વૃક્ષ હતા એનો ઉદ્ધાર મુક્તિ આપી. તો એ પ્રભુએ વૈરાગ્ય ગુણ પ્રગટ કર્યો કે કેવલ ભક્તમાં જ ભગવાન આસક્ત છે, ભગવાન ભક્તથી અતિરિક્ત બધામાં પ્રભુનું વૈરાગ્ય ગુણ છે. એ રીતે આ 10મા અધ્યાયમાં 11મા અધ્યાયમાં સ્વયં ધર્મીનું ભગવાનનું નિરૂપણ છે. ધર્મી કઈ રીતે કે જ્યારે આવા ઉત્પાત થવા લાગ્યા, ક્યારેક સકટાસુર, ક્યારેક પૂતના, ક્યારેક તૃણાવર્ત, ક્યારેક આ વૃક્ષો પડે માથે, તો બધાને થયું કે અહીંયા રહેવાય નહીં, ગોકુલમાં રહેવામાં તો આ ભગવાનને બહુ શ્રમ પડે એવું લાગે છે, તો આપણે હવે ગોકુલ છોડીને બીજે જઈએ. તો બધા
બિઝનેસ સેટ થઈ જાય એ જગ્યાએ પછી આપણે ત્યાંથી ઉખડવાનું મન થાય? માણસ એક દેશથી બીજા દેશ ક્યારે જાય? પહેલાં શું જોઈએ? ભાઈ અમારી કમાણી ધંધો ચાલશે કે નહીં? વ્રજભક્તો એવો વિચાર ન કર્યો કમાણી ધંધો ચાલશે કે નહીં. ઠાકુરજીને પરિશ્રમ પડે ત્યાં આપણે ન રહેવું, એ જોયું જશે જે થશે એ. ગોકુળ તો છોડી જ દેવું એકવાર. તો ધર્મીનું સ્વરૂપ પ્રગટ થયું. પ્રભુ ધર્મી છે, એમને આપણે ન છોડાય, બધું એમના માટે છે એવો ભાવ એમને આવ્યો છે. તો ઠાકુરજીને ધર્મીનું સ્વરૂપ પ્રગટ થયું અને વત્સાસુર બકાસુરનો વધ એમાં કર્યો છે. અને જે ધર્મીનું સ્વરૂપ ભૂલાવે, પ્રભુને સ્વરૂપ ભૂલાવે, એ બધા વત્સાસુર બકાસુર આપણી અંદર ઘૂસી જાય છે. એને પણ વધ ઠાકુરજી કર્યો છે. અત્યારે એટલું સંક્ષેપમાં કહીશું કે વધારે સમય છે નહીં મારી પાસે. આ રીતે આખું જે કૌમાર્ય લીલા એ 11 અધ્યાયમાં પ્રગટ પૂરી થઈ. અને 12મા અધ્યાયથી પછી 18 અધ્યાય સુધી પ્રમેય પ્રકરણ શરૂ થાય છે કે જેમાં ઠાકુરજીનું આ અસાધારણ બાલક છે, સામાન્ય બાલક નથી, એવું જ્ઞાન વ્રજભક્તોને થઈ ગયું. હવે એ વ્રજભક્તોને એવું જ્ઞાન થયા પછી એમનું પ્રમેયનું એમનું સ્વરૂપ હૃદયમાં દ્રઢ થવા લાગ્યું કે જે બી છે આપણા ભગવાન છે, બધું જ કરી આપશે આપણું, એવું જ્ઞાન થયું. પહેલાં એવું જ્ઞાન નહોતું, હવે જ્ઞાન થઈ ગયું. પ્રમાણ પ્રકરણ પૂરું થયું તો એ લોકોને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે. ભગવાનમાં પ્રેમ પણ વિકસિત થયો છે. અને એ પ્રમાણ પ્રકરણમાં પૂરા થયા પછી અને પ્રમેય પ્રકરણની અંદર અને ત્યાં પૌગણ લીલા શરૂ થઈ. એટલે પૌગણ લીલા 6 વર્ષથી 9 વર્ષમાં જે લીલામાં આયુમાં જે લીલા કરી પ્રભુએ, એ બી પૌગણ અવસ્થાની લીલા છે. તો એ પ્રમેય પ્રકરણની લીલા પૌગણ અવસ્થા છે, જેમાં ઠાકુરજીએ ધેનુકાસુર વધ કર્યો, કાલીય નાગનું દમન કર્યું, પ્રથમ દાવાગ્નિ પાન, પ્રલંબાસુરનો વધ, અને પછી બીજી વાર દાવાગ્નિ પાન, છેલ્લે વેણુ ગીતનો પ્રસંગ. એમ આખું પ્રમેય પ્રકરણ ત્યાં બતાવ્યું છે કે જેની અંદર ઠાકુરજીએ આપણા જીવની અવિદ્યારૂપી દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, એક દૈત્યને માર્યો, એક અધ્યાસ દૂર કર્યો. ગધેડાને માર્યો, દેહાધ્યાસ દૂર થયો. કાલીનાગને માર્યો, ઇન્દ્રિયાધ્યાસ દૂર થયો. પ્રલંબાસુરને માર્યો, અંતરંગ અધ્યાસ દૂર થયો. એવી રીતે પ્રથમ દાવાગ્નિ પાન કર્યું, પ્રાણાધ્યાસ દૂર થયો. બીજી વાર દાવાગ્નિ પાન કર્યું, સ્વરૂપ વિસ્મૃતિ દૂર થઈ. અને ધર્મી સ્વરૂપ વેણુ ગીતમાં સ્થિર થયું અને પ્રભુમાં આસક્તિ પ્રગટ થઈ જાય છે. આખી પૌગણ લીલા છે. એના પછી સાધન પ્રકરણની અંદર જે હૃદય ઠાકોરજીમાં આપણા હૃદયમાં બિરાજી ગયું. હવે આપણને એક જ ઈચ્છા છે, ક્યારે ઠાકોરજી, આવા ઠાકોરજી મને પ્રાપ્ત થાય. હવે જ્ઞાન તો પૂર્ણ થઈ ગયું, ઠાકોરજી હૃદયમાં બિરાજી ગયા, હવે ભગવાન સિવાય બીજું કંઈ જોઈએ નહીં. એક જ જીવનનું લક્ષ્ય પ્રભુની પ્રાપ્તિ. એટલે પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થશે એના સાધનમાં જોડાઈ ગયા. એવા સાધન પ્રકરણમાં આવશે, જેની અંદર આગળ જઈને બધા સાધન પ્રકરણમાં જેમ આપણે ગોવર્ધન લીલા છે અને ચીરણ પ્રસંગ વગેરે બધો પ્રસંગ આવશે આગળ. એ આખા સાધન પ્રકરણમાં અને ફલ પ્રકરણની અંદર પછી વ્યસન અવસ્થા પ્રાપ્ત થઈ ભક્તજને, ત્યારે રાસ પંચાયત એમાં ફલનું દાન ઠાકુરજી કર્યું. એમ આખું વ્રજલીલાનો પ્રકાર જન્મથી લઈને અને શરદ ઉત્સવ સુધીનો આખો આપણો વ્રજલીલાનો પ્રકાર છે. અને આખા વર્ષમાં આપણી સેવામાં આ બધા જ ઉત્સવ આવી જાય છે. ઠાકુરજી સેવામાં આ બધા ઉત્સવ એટલે ભાગવત આપણે જીવીએ છીએ આપણા જીવનમાં. કેવલ ભાગવત સાંભળતા નથી મર્યાદા માર્ગની જેમ, પણ જીવીએ છીએ. આપણા ઘરમાં ભાગવત જીવીએ છીએ. આપણા ઘરમાં દરેક લીલા પ્રભુની સાથે ઉજવીએ છીએ. આ આપણી વ્રજલીલાનો પ્રકાર છે. હવે નંદ મહોત્સવનો પ્રકાર 5મા અધ્યાયનો છે, તે ચિરંજીવ ઉત્સવ બાવા લેશે અને એ પ્રકારથી એનું કીર્તનનું પણ ગાન થશે.